તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, ફરી આપનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કોમર્સ ટોક ઓફિશિયલમાં. લાસ્ટમાં આપણે ચર્ચા કરેલી સ્થળાંતરની. આજે એ જ યુનિટને આગળ વધતા શહેરીકરણનું રિવિઝન કરીશું, સ્પીડમાં રિવિઝન કરીશું. સાવ ઇઝી ટોપિક છે, જેથી રોકડા માર્ક આપ એક્ઝામની અંદર લાવી શકો. આજે ચર્ચા કરીશું શહેરીકરણ. શહેરીકરણ કોને કહેવાય એની ચર્ચા કરીશું. તો કે સિમ્પલ છે, ગામડામાંથી લોકો ક્યાં જશે? તો કે શહેરમાં જશે. સ્થળાંતરમાં શું સમજાતા? તો કે એક વ્યક્તિ એક સ્થળેથી બીજી જગ્યાએ, બીજા સ્થળે કેવો વસવાટ કરશે? કાયમી વસવાટ કરશે. હેતુ શું હશે? ધંધો, વ્યવસાય કે રોજગાર માટે. તો એ સ્થળાંતરની વ્યાખ્યા હતી. શહેરીકરણની વ્યાખ્યા શું છે? તો કે ગામડામાંથી એક વ્યક્તિ અથવા તો કુટુંબ ગામડું છોડીને વસવાટ ક્યાં કરશે? શહેરની અંદર. તો એને શું કહેવાય? શહેરીકરણ કહેવાય. શહેરીકરણની બીજી વ્યાખ્યા જોઈએ તો શહેર કોને કહેવાય? તો કે જ્યાં મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન હોય, કન્ટોનમેન્ટ બોર્ડ હોય અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા હોય. આ ત્રણ શબ્દો યાદ રાખવાના, એને શહેર કહેવામાં આવે. બીજી શરત શું છે? તો કે જે જગ્યાએ 5,000 કે તેનાથી વધુ વસ્તી હોય. બીજું શું કહે છે? 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હોય. ત્રીજું શું કહે છે? વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેનાથી વધુ હોય. આ ત્રણેય આંકડાઓ યાદ રાખવાના છે. 5,000 કે તેનાથી વધુ વસ્તી, 75% કે તેનાથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ અને 400 કે તેનાથી વધારે વસ્તી ગીચતા. એને આપણે શહેર કહીશું. આગળ વાત કરીએ, શહેરીકરણના આંકડાની ચર્ચા કરીએ. શું કહે છે? તો કે શહેરી વસ્તી, બે આંકડાઓ ખાસ યાદ રાખો. 1961નો ડેટા અને 2011નો ડેટા. MCQ એક વાક્યમાં પૂછવાની ખૂબ જ સંભાવના છે. 1961માં શહેરની વસ્તી અથવા તો ગામડું છોડીને જે વ્યક્તિ અથવા તો કુટુંબ શહેરમાં જાય છે, તો કે કેટલા ટકા? 17.97% વસ્તી છે. યાદ કઈ રીતના રહે? તો કે 17માંથી 7 છે, અહીંયા આવી જવાના. ક્લિયર? એ રીતના ક્યાંક યાદ રાખી નાખવાનું. 17.97. આગળ વાત કરીએ 2011. તો કે 17 દુ ને 34, આમ ડબલ થાય પણ આમ 31.16. 2011 પૂછે તો 31.16%. આ શેમાં છે? ટકા છે. જો તમને વસ્તીમાં પૂછે તો 37.7 કરોડ. ટકા પૂછે તો 31.16. ખાસ યાદ રાખો. વસ્તી પૂછે તો 37.7 કરોડ. ખાસ આ ડેટા યાદ રાખો. 2050 સુધીમાં વિશ્વની 2/3 વસ્તી શહેરમાં વધશે એવું શું છે? આપણે પ્રોજેક્શન કરીએ છીએ કે 2050 સુધીમાં વિશ્વની 2/3 જેટલી વસ્તી છે ક્યાં વસવાટ કરતી હશે? શહેરમાં વસવાટ કરતી હશે. શહેરીકરણ કેટલા પ્રકારે થાય? 3 પ્રકારે શહેરીકરણ થાય. 2 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે શહેરીકરણ કેટલા પ્રકારે થાય? 3 પ્રકારે. તો પહેલું શું કહે છે? કુદરતી વસ્તી વધારો. એટલે કે બટ ઓબ્વિયસ વાત છે, હાલમાં આધુનિક આરોગ્યની સારવાર ઉપલબ્ધ છે. તેનાથી શું થશે? તો કે મૃત્યુદર ઘટશે. જન્મદર શું થશે? વધશે. તો એને શું કહેવાય? કુદરતી વસ્તી વધારો. બીજું શું કહે છે? વ્યાખ્યામાં ફેરફાર થવાથી. સરકારનો કાંઈ પણ નિયમ લાગે, સરકારનો કાંઈ પણ નવા રૂલ્સ રેગ્યુલેશન આવે તો ગામડું શું બની જાય? શહેર બની જાય. શહેર ગામડું બની જાય. તો વ્યાખ્યામાં કંઈ પણ ચેન્જ આવે તો ગામડું બની જશે શહેર. તો એ પણ શહેરીકરણ જ કહેવાય. ત્રીજું શું કહે છે? તો કે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર. એ પણ શું છે? શહેરીકરણનો એક પ્રકાર જ છે. અહીંયા શેની ચર્ચા કરેલી? આંકડાની ચર્ચા કરેલી અને શહેરીકરણ કેટલા પ્રકારે થાય એની ચર્ચા કરેલી. ખૂબ જ 1 માર્કની અંદર અથવા તો MCQની અંદર આવી શકવાની ખૂબ જ સંભાવના છે. આગળ ચર્ચા કરીએ. શહેરીકરણની અસરો. જેવી રીતના સ્થળાંતરની અસરો હતી એવી જ રીતના શહેરીકરણની અસરો છે. કેટલી? તો કે 2, હકારાત્મક અસર અને નકારાત્મક અસર. આ અસરો યાદ રાખવા માટેની ખાસ કરીને શોર્ટકટ કી છે. શું છે? તો કે હકારાત્મક અસર માટે છે આગ સામા આજી. અહીંયા ટાઈપિંગ એરર છે. આગ સામા આજી યાદ રાખો. નકારાત્મક અસર શું છે? આશા આ ગંદા. ટાઈપિંગ એરર છે. આશા આ ગંદા વસવાટો કાપો. એ નકારાત્મક અસર છે. ચાલો ચર્ચા કરીએ. નોટ કરી લેજો. આ જે તે સમય જ્યારે તમે એક્ઝામમાં બેઠા હોય ત્યારે સ્પીડમાં વિચારવામાં તમારે સમય ન જાય એટલા માટે આ ટ્રીક બનાવેલી છે. યાદ રાખજો. જોતે જઈએ.
શહેરીકરણની હકારાત્મક અસરોની ચર્ચા કરીએ તો પેલું શું કહે છે? માળખાકીય સુવિધામાં વધારો. આગળ ચર્ચા કરી લીધી. માળખાકીય સુવિધામાં 3 થી 4 શબ્દો તમારે યાદ જ રાખવા: શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહન વ્યવહાર, વીમો અને વીજળી. શું થશે તો કે શહેરમાં લોકો જશે તો લોકોની શું વધશે? રોજગારી વધશે. રોજગારી વધતા આવક વધશે. આવક વધશે એટલે લોકો શું કરશે? એ આવકનો અમુક ભાગ નવા ઉદ્યોગોમાં રોકાણ કરશે અને ફરીવાર ઉદ્યોગો શું પૂરી પાડશે? રોજગારી પૂરી પાડશે. બીજી ચર્ચા કરીએ, ગરીબીમાં ઘટાડો થશે. શેની ચર્ચા કરીએ છીએ? યાદ છે ને? શહેરીકરણથી થતા ફાયદાની ચર્ચા કરી છે. હકારાત્મક અસરો એટલે શું કહે છે? શહેરીકરણથી થતા ફાયદા. ગરીબીમાં ઘટાડો શું કહે છે? તો કે શહેરોમાં સેવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. તેનાથી શું થશે? ગરીબીમાં આપણને ઘટાડો જોવા મળશે. લોકોની ટૂંકમાં શું કહે છે? લોકોની આવક વધશે. આવક વધશે તો ગરીબીમાં ઘટાડો થશે. અને ખાસ કરીને એક શબ્દ છે, ખરીદ શક્તિમાં વધારો થશે. શેમાં વધારો થાય? ખરીદ શક્તિમાં વધારો થાય. આગળ ચર્ચા કરીએ, સાંસ્કૃતિક વિકાસ થશે તો કે શહેરોની અંદર ખૂબ જ અત્યાધુનિક વાચનાલયો હોય, બુક સ્ટોર હોય, ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય. આવી બધી સુખ સુવિધાઓને કારણે શું થશે તો કે લોકોનું જે જીવન ધોરણ છે એની અંદર સુધારો જોવા મળશે. સાંસ્કૃતિક વિકાસ થશે. ત્યારબાદ છે સામાજિક અસર. આધુનિક વિચારસરણી. શહેરના લોકો ઓપન માઇન્ડેડ. હવે આપણે ઘણી બધી વાર આવો શબ્દ સાંભળેલો હોય. શહેરના લોકો કેવા હોય? ઓપન માઇન્ડેડ હોય. આ તો માત્ર અત્યારે બુકીઝ નોલેજ છે. અત્યારે તો ગામડાના લોકો પણ કેવા થઈ ગયા છે? ઓપન માઇન્ડેડ જ છે. પણ આ ચર્ચાનો વિષય છે. આધુનિક વિચારસરણી ધરાવતા હોય. લોકો વિશ્વના પ્રવાહોથી પરિચિત હોય. પ્રવાહો એટલે વિશ્વમાં શું ચાલી રહ્યું છે, યુએસએમાં શું ચાલી રહ્યું છે, ભારતમાં શું ચાલી રહ્યું છે, એને શું કહેવાય? પોલિટિક્સ. પોલિટિક્સ સાથે એક સબ્જેક્ટ આવે બીજો કયો તો કે જીઓ પોલિટિક્સ. વિશ્વ સ્તરે શું ચાલી રહ્યું છે એની ચર્ચાઓથી પરિચિત હોય. તેમના વાણી, વર્તન અને વિચારમાં શું જોવા મળે? પરિવર્તન જોવા મળે છે. એટલે કે શું કહે છે? ગામડાના લોકોથી શહેરના લોકો થોડાક કેવા હોય? એડવાન્સ હોય એમ. ઊંચું જીવન ધોરણ તો કે વિવિધ સુવિધાઓના કારણે ગામડા કરતા શહેરોમાં તમામ સુખ સુવિધાઓ કેવી હશે? વધારે હશે, હાઈ લેવલમાં હશે. તેથી ગામડા કરતા શહેરના લોકોનું જીવન ધોરણ કેવું હશે? હંમેશા ઊંચું જ હશે. લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે. શેની ચર્ચા કરેલી? યાદ રાખો, હકારાત્મક અસરોની ચર્ચા કરેલી. શોર્ટ ફોર્મ શું છે તો કે આગ સામા આજી. હવે શેની ચર્ચા કરીશું? નકારાત્મક અસરોની ચર્ચા કરીશું. શોર્ટ ફોર્મ શું છે? આશા આ ગંદા વસવાટો કાપ. ચાલો, નકારાત્મક અસરો. પેલું શું કહે છે? આર્થિક અસમાનતા ઊભી થશે. પેલા ચર્ચા કરી શહેરીકરણથી થતા ફાયદા. હવે શેની ચર્ચા કરીશું? શહેરીકરણથી થતા નુકસાનની ચર્ચા કરીશું. વધારે લોકો ગામડામાંથી શહેરોમાં જશે તો શું થશે તો કે આર્થિક અસમાનતા ઊભી થશે. ગરીબ વર્ગ ગરીબ જ રહેશે. પૈસાદાર અથવા તો અમીર વર્ગ વધારે અમીર બનતો જશે. જોઈએ, એક તરફ ઉચ્ચ શિક્ષણ અને આવક ધરાવતો વર્ગ, બીજી તરફ ગામડામાંથી આવેલ અભણ ગરીબ શ્રમિક વર્ગ જેમની આવક કેવી હશે? ખૂબ જ નીચી હોય છે. તો કે અહીંયા આર્થિક અસમાનતા જોવા મળશે. એક વ્યક્તિ પાસે ખૂબ જ વધારે પૈસા હશે, બીજા વ્યક્તિ પાસે એટલી બધી આવકનો સ્ત્રોત હશે નહીં. શા માટે? તો કે ગામડામાંથી શહેરમાં જાય છે. શહેરમાં વર્ગ કામ કેવું મળશે તો કે શ્રમને રિલેટેડ કંઈક પણ કામ મળશે. બીજી ચર્ચા કરીએ, સામાજિક અસમાનતા. પેલું કે છે આર્થિક અસમાનતા, બીજું કે છે સામાજિક અસમાનતા. ધનિક અને શિક્ષિત વર્ગની આધુનિક વિચારસરણી સામે અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવે છે. રૂઢિચુસ્ત વિચારસરણી એટલે શું તો કે જૂની પુરાણી વિચારસરણી હોય, જૂની પરંપરામાં માનતા હોય, જૂના રીત રિવાજોમાં માનતા હોય, એને શું કહેવાય? રૂઢિચુસ્ત વિચારસરણી કહેવાય. ત્યારબાદ વાત કરીએ આંતરિક માળખાકીય સુવિધાઓના પ્રશ્નો સર્જાશે. તો કે ગામડાના લોકો શહેરમાં જાય છે તો કે શહેરમાં ઓલરેડી સુવિધા છે પણ શહેરના લોકો પૂરતી મર્યાદિત છે. હવે ગામડાના લોકો શહેરમાં જશે, શહેરની વસ્તીમાં શું થશે તો કે વધારો જોવા મળશે. તો હવે જે સુવિધા છે, જેટલી વસ્તી વધેલી છે એ તમામ વસ્તીને પહોંચી વળવા માટે તાત્કાલિક કાંઈ પણ સુવિધાઓ તો ઊભી નહીં થઈ શકે. એટલે આંતરમાળખાકીય એના પ્રશ્નો સર્જાશે. કેવા પ્રશ્નો સર્જાશે તો કે દૂષિત પીવાનું પાણી, વીજળીની અછત, સ્વચ્છતાના પ્રશ્નો.
આગળ ચર્ચા કરીએ. ગંદા વસવાટોનો પ્રશ્ન. ગંદકી ઘણી બધી જગ્યાએ જોવા મળશે. હાલમાં પણ આ બધા પ્રશ્નો આપણે ફેસ કરીએ જ છીએ. શહેરની મધ્યમાં રહેવું મોંઘું હોવાથી લોકો ક્યાં વસવાટ કરશે? શહેરના છેવાડાના વિસ્તારમાં લોકો વસવાટ કરશે. લોકો ના છૂટકે ગંદા ઝૂંપડપટ્ટી વાળા વિસ્તારમાં વસવાટ કરશે. પાંચમું શું કહે છે? કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાશે. લોકો પોતાનું ગામડું છોડીને શહેરમાં જાય છે. હવે દરેક લોકોને શહેરની અંદર રોજગારી મળશે જ એવી ગેરંટી છે નહીં. તો પોતાની આજીવિકા ચલાવવા માટે, પોતાની લાઈફ ચલાવવા માટે લોકો શું કરશે? ખોટા ગલત માર્ગે જતા રહેશે. તો કે શું કહેવાય એને? ચોરી, લૂંટફાટ, મારામારી એ ગુનાઓ તરફ આગળ વધશે, જેથી કાયદો અને કાયદાની ઘણી બધી સમસ્યાઓ સર્જાશે. ત્યારબાદ જોઈએ પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો. દરેક પ્રકારનું પ્રદૂષણ, ઘણી બધી પ્રકારના હવાનું પ્રદૂષણ હોય, પાણીનું પ્રદૂષણ હોય, અવાજનું પ્રદૂષણ હોય, એ કેવા છે? અનિયમિત રીતે વધશે. અને ગંદકી માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. આ શહેરીકરણની શેની ચર્ચા કરેલી છે? નકારાત્મક અસરોની ચર્ચા કરેલી છે. સૂત્ર શું છે આનું? આશા આ ગંદા વસવાટો કાપો. હવે સમસ્યાઓ જોયેલી, તો એને હળવી કરવાના ઉપાયોની ચર્ચા કરીએ કે આ સમસ્યાનો આપણે કઈ રીતે ઓછામાં ઓછી આપણે કરી શકીએ. તો કે શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો. એમાં પેલું પૂછાય છે, ઘણી બધી વાર 2 માર્કની અંદર પૂછાય છે, નીતિ વિષયક પગલાઓ. 2 માર્કની અંદર ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નીતિ વિષયક પગલાઓની અંદર એટલે શું કહે છે? તો કે સરકાર કંઈક ને કંઈક પોલિસી બનાવશે. સરકાર કંઈક ને કંઈક એવા નિયમો બનાવશે જેનાથી શહેરીકરણની સમસ્યા શું બનશે? તો કે હળવી બનશે. ચાલો જોતા જઈએ શું કહે છે. 4 નિયમ છે, ખાસ યાદ રાખવાના છે. નિયમ ઇન ધ સેન્સ 4 એવી પોલિસી છે. તો કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગોની સ્થાપના પર શું મૂકી દેવામાં આવે? પ્રતિબંધ મૂકી દેવામાં આવે. ખાસ યાદ રાખો, કેટલા લાખથી? 10 લાખથી વધુ વસ્તી પૂછી શકે MCQ ની અંદર. મધ્યમ કદના નાના નગરોના વિકાસને પ્રોત્સાહન આપવું. નાનું નગર હોય, નાનું ગામડું હોય, એને જ ત્યાં બધી ફેસિલિટીઓ પૂરી પાડવામાં આવે, જેથી ગામડાનો વર્ગ શહેરમાં સ્થળાંતર ન થાય. ત્રીજું શું કહે છે? મોટા શહેરો વધુ મોટા ન બને. નાના અને મધ્યમ નગરોનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે, જેથી શહેરોની અંદર વસ્તીનું ભારણ બહુ જ વધી જાય નહીં. ત્યારબાદ ચોથું શું કહે છે? મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનનો વિકાસ કરવાની નીતિ અપનાવવી. ચાલ, આ શેની ચર્ચા કરી? નીતિ વિષયક પગલાઓની ચર્ચા કરી. બીજી શું કહે છે? તો કે રોજગારીની તકો વધારવી. ક્યાં? શહેરમાં? તો કે ના, ગામડામાં. શહેરમાં તો ઓલરેડી રોજગારીની તકો છે જ. એ રોજગારી મેળવવા માટે લોકો, ગામડાના લોકો ક્યાં જાય છે? શહેરમાં જાય છે. પણ ગામડામાં જ રોજગારીની તકો હોય તો એમને સ્થળાંતર થવું પડે નહીં. તો કે સ્વરોજગારીની તકો વધે. રોજગારલક્ષી કાર્યક્રમો મૂકવા, જેથી લોકોની આવક વધશે અને જીવન ધોરણ સુધરશે. આગળ ચર્ચા કરીએ. માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી. ગામડાઓની જે સડક છે, પાણી છે, વીજળી છે, નેટવર્ક છે, એ બધી સુવિધાઓ શું કરવી? તો કે પૂરી પાડવી. પાણી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ડ્રેનેજ, સેનેટેશન વગેરે સુવિધાઓની ગુણવત્તામાં વધારો કરવો. ગામડાઓની અંદર જ સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થઈ જાય, ગામડાની અંદર જ સારામાં સારી આરોગ્યની સુવિધા પ્રાપ્ત થઈ જાય એવી વ્યવસ્થા કરવાની છે. ત્યારબાદ શું કહે છે? ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો શું કરવાનો છે? વિકાસ કરવાનો છે. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો છે એ ઓછી મૂડીએ સ્થાપના થાય છે, આપણને ખ્યાલ છે. તેથી એક ગામડાનો સામાન્ય વર્ગ પણ શું કરી શકે? તો કે એ ઉદ્યોગોની સ્થાપના કરી શકે અને એ મોટા ઉદ્યોગોને સહાયરૂપ થાય. આપણને ખ્યાલ જ છે, નાના ઉદ્યોગો છે, મોટા ઉદ્યોગોને શું થશે? સહાયરૂપ થશે. તો એ તમામ વ્યવસ્થાઓ શું કરવાની છે? સુચારુ રીતથી ચાલુ કરવાની છે. ત્યારબાદ જોઈએ ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ કરવાનો. ફરીવાર પાયાની સુવિધા કે એટલે આપણને યાદ જ રહી જાય. પાયાની સુવિધાઓ શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર અને સિંચાઈ. વહીવટી સુદૃઢ વ્યવસ્થા છે કેવી કરવાની છે? સુદૃઢ કરવાની છે. કાયદો છે એ તમામ વ્યવસ્થિત રીતના જળવાઈ રહે એ તમામ પ્રયત્નો કોને કરવાના છે? સરકારને કરવાના છે. વહીવટમાં સંકલનનો અભાવ દૂર કરવાનો છે. અને કેવી વ્યવસ્થા સ્થાપવાની છે? સુશાસન. આ શબ્દ યાદ રાખો, અંગ્રેજીમાં શું કહેવાય? ગુડ ગવર્નન્સ. ચાલ, ઓકે. પહેલા લેક્ચરમાં ચર્ચા કરેલી, કદાચ તમે લેક્ચર ન જોયો હોય તો આ જ ચેનલમાં તમે અંદર જાશો, વિડીયો સેક્શનમાં જાશો એટલે તમને
પાર્ટ 1 મળી રહેશે. આ પાર્ટ થશે 2 પાર્ટ થશે. પહેલા પાર્ટમાં આપણે ચર્ચા કરેલી સ્થળાંતરની, આમાં ચર્ચા કરેલી છે શહેરીકરણની. હવે પાર્ટ આવશે 3 જેની અંદર શેની ચર્ચા કરશું? આંતરમાળખાકીય સુવિધાઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.